વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે આઈયુપીએસસી નામકરણ વિશે થોડી વાત કરી હતી. થોડા વધારે ઉદાહરણ એના જોઈએ. સૌથી પહેલાં આ સંયોજન પર નજર કરીએ. એના નિયમ વિશે પહેલાં પણ વાત કરી હતી. જો બેથી વધારે સમાન ક્રિયાશીલ સમૂહો ડાયરેક્ટલી કાર્બનની શૃંખલામાં જોડાયા હોય તો લોંગેસ્ટ ચેઇન નક્કી કરતી વખતે એ શૃંખલાને એ ક્રિયાશીલ સમૂહને ધ્યાનમાં લેવામાં આવતા નથી. એટલે 4 કાર્બનની શૃંખલા થશે. એમાં પહેલા, બીજા અને ચોથા પર કાર્બોક્સિલિક એસિડ છે. એટલે બેન્ઝીન 1, 2, 4 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ કહેવાશે એને. એ જ રીતે બીજું સંયોજન, બેન્ઝીનમાં પહેલા અને ત્રીજા કાર્બન પર 2 વખત કાર્બોક્સિલિક એસિડ છે. એટલે બેન્ઝીન 1, 3 ડાય કાર્બોક્સિલિક એસિડ કહેવાશે. અમુક બીજા પણ નામો આપ્યા છે અને જોઈએ. એક કાર્બનવાળો એસિડ એટલે મિથેનોઇક એસિડ, એનું પ્રચલિત નામ ફોર્મિક એસિડ થશે. ત્યારબાદ 2 કાર્બનવાળો એસિડ એટલે ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ. 3 કાર્બન હોય તો પ્રોપેનોઇક અથવા પ્રોપિયોનિક. 4 કાર્બન હોય તો બ્યુટેનોઇક અથવા બ્યુટિરિક. ત્યારબાદ આ સંયોજન પર નજર કરીએ. 3 કાર્બનની શૃંખલા, બીજા પર મિથાઇલ તો 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ થશે. એનું કોમન નામ આઇસો ગ્રુપ છે અને 4 કાર્બન છે ટોટલ, તો આઇસોબ્યુટેરિક એસિડ થશે. ત્યારબાદ ઓક્ઝેલિક એસિડ, એની આ ફોર્મ્યુલા આઈયુપીએસી નામ થશે બેન્ઝીન 1, 2 ડાયોઇક એસિડ. આ સંયોજન જોઈએ. મેલોનિક એસિડ એનું આઈયુપીએસી નામ, પ્રચલિત નામ. 3 કાર્બનની શૃંખલા, પહેલા અને ત્રીજા પર 2 વખત ઓઇક એસિડ એટલે પ્રોપેન 1, 3 ડાયોઇક એસિડ થશે. ત્યારબાદ સક્સેનિક એસિડ, 4 કાર્બનની શૃંખલા એટલે આઈયુપીએસી નામ થશે બ્યુટેન 1, 4 ડાયોઇક એસિડ. ગ્લુટારિક એસિડ, 5 કાર્બનની શૃંખલા, તો આઈયુપીએસી નામ થશે પેન્ટેન 1, 5 ડાયોઇક એસિડ. એડેપિક એસિડ, 6 કાર્બનની શૃંખલા, તો આઈયુપીએસી નામ થશે હેક્ઝેન 1, 6 ડાયોઇક એસિડ. ત્યારબાદ બેન્ઝોઇક એસિડ, નું આઈયુપીએસી નામ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. ત્યારબાદ થેલિક એસિડ, આઈયુપીએસી નામ થશે બેન્ઝીન 1, 2 ડાય કાર્બોક્સિલિક એસિડ. સાયક્લિક સંયોજનો હોય ત્યારે ઓઇકની જગ્યાએ કાર્બોક્સિલિક એસિડ પ્રત્યે લગાવીશું. ત્યારબાદ આઇસોથેલિક એસિડ, એની ફોર્મ્યુલા આઈયુપીએસી નામ થશે બેન્ઝીન 1, 3 ડાય કાર્બોક્સિલિક એસિડ. અને લાસ્ટમાં સેલિસિલિક એસિડ, એની આ ફોર્મ્યુલા આઈયુપીએસી નામ થશે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અથવા 2 હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડના ઇલેક્ટ્રોનિક બંધારણ વિશે જોઈએ તો કાર્બોક્સિલિક એસિડનું જે આ સ્ટ્રક્ચર છે એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે અહીંયા દ્વિબંધ છે. તો અહીંયા સિગ્મા અને પાઈ બંને બંધ બનશે. કાર્બન અને ઓક્સિજન બંને દ્વિબંધ ધરાવતા હોય તો sp2 સંકરણ થશે. બંધકોણની વાત કરીએ તો RCO
અને OCO બંને બંધકોણ 120 થશે. વિદ્યાર્થી મિત્રો, આમાં સંસ્પંદન પણ છે. H+ દૂર કરીએ એટલે કાર્બોક્સિલેટ આયન બને અને એમાં આ પ્રકારે સંસ્પંદન પણ થાય છે અને એના કારણે એની એનર્જી યુટિલાઇઝ થાય એટલે એ વધારે સ્ટેબલ બને છે. કાર્બોક્સિલિક એસિડ તો સૌથી પહેલાં પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોમાંથી આલ્ડિહાઇડ અને કીટોનમાંથી પણ આપણે મેળવીશું કાર્બોક્સિલિક એસિડ. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ પ્રાથમિક આલ્કોહોલ. ઓક્સિડેશન કરીશું આનું, અને ઓક્સિડેશન કરવા માટે તટસ્થ એસિડિક અથવા તો બેઝિક માધ્યમમાં પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ કે પછી ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ઉપયોગ કરી શકાશે. તો સૌથી પહેલાં ઓક્સિડેશન કરીએ. ધ્યાનથી જોજો, અહીંયા ઓક્સિડેશન કરીએ તો એક ઓક્સિજન ઉમેરાય અને આ બે હાઇડ્રોજન એમ કરીને H2O સ્વરૂપે દૂર થાય. તો અહીંયા બચે RCOH, એને ઉલટાવો એટલે RCHO એટલે આલ્ડિહાઇડ થાય. હવે એનું ફરીથી જો ઓક્સિડેશન કરીએ તો એક O ઉમેરાય એટલે 2 O અંદર અને H બહાર એટલે કાર્બોક્સિલિક એસિડ બને. એ જ રીતે અહીંયા ડેકેન 1 ઓલ છે, CrO3H2SO4 જોન્સ પ્રક્રિયા કહે છે ને. તો એમાં એ જ પ્રકારે અહીંયાથી H2 અને ઉમેરેલો O જાય એટલે H2O જાય એટલે અહીંયા CHO બને. ત્યારબાદ એનું COOH માં રૂપાંતર થાય તો અલ્ટિમેટલી પ્રોડક્ટ થઈ જશે CH3CH2 COOH ડેકેનોઇક એસિડ પ્રોડક્ટ બનશે. હવે આલ્કાઇલ બેન્ઝીનમાંથી આપણે બનાવીશું કાર્બોક્સિલિક એસિડ. તો સૌથી પહેલાં લઈએ ટોલ્યુઇન, KMnO4 KOH 1Z2SO4. સમજી લો કે 3 મોલ O આપણે અહીંયા લીધા છે. અહીંયાથી ફિનાઇલ અને કાર્બન એટલું જ ખાલી લઈ લઈએ. આ 3 મોલ ઓમાંથી 2 મોલ O અહીંયા લઈ લઈએ અને અહીંયા જે 3 H બચ્યા હતા એમાંથી 1 H લઈ લઈએ. હવે અહીંયા 2 H અને 1 O બચ્યો H2O સ્વરૂપે દૂર થઈ જાય. આ રીતે બેન્ઝોઇક એસિડ મળે. એકચ્યુઅલી ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ મેળવવા માટે આ એક પ્રોસેસ પણ છે. KMnO4 KOH વડે ઓક્સિડેશન કરીએ તો પોટેશિયમ બેન્ઝોઇટ મળે અને પછી એનું HOH અથવા તો H3O+ વડે જળ વિભાજન કરો તો K અને OH દૂર થઈ H અહીંયા લાગી અને બેન્ઝોઇક એસિડ મળે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખો કે ફિનાઇલ સમૂહ પર જેટલા કાર્બન હોય ને એનાથી 3 ગણા નવજાત ઓક્સિજન લેવા જોઈએ. જો અહીંયા ઇથાઇલ બેન્ઝીન આપણે લીધું છે તો એમાં 2 કાર્બન છે બેન્ઝીનની ઉપર, ફિનાઇલની ઉપર. તો આપણે 6 મોલ ઓક્સિજન લઈશું. આટલી વસ્તુ ફરીથી લઈ લઈએ. અહીંયા આ લીધી, આમાંથી 2 O અને અહીંયા CH5 બચ્યું છે. તમે જુઓ, આ 2 H અને 3 અને CH3. CH5 માંથી 1 H લઈ લો એટલે હવે અહીંયા CH4 બચ્યું છે. C અને 4 H બચ્યા છે. અહીંયા 4 O બચ્યા છે. તો એમાંથી 2 O અહીંયા આપો એટલે CO2 અને 2 O અહીંયા આપો એટલે 2H2O પ્રોડક્ટ આ રીતે બનશે. હવે જુઓ, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા તો ક્યુમિન લઈએ છીએ. અહીંયા બેન્ઝીનની ઉપર ફિનાઇલ સમૂહની ઉપર 3 કાર્બન છે તો 9 વખત નવજાત ઓક્સિજન લઈશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખો કે ફિનાઇલ સમૂહ પર જે કાર્બન છે એની પર જો હાઇડ્રોજન હશે તો જ આ રિએક્શન આપશે. જેમ કે અહીંયા જુઓ, ફિનાઇલની ઉપર કાર્બન છે પણ એ કાર્બન પર હાઇડ્રોજન નથી તો એ રિએક્શન નહીં આપે.
ચલો હવે આ 9 માં પાછા આગળ જઈએ. અહીંયાથી ફિનાઇલ અને ખાલી સી ઉઠાવી લો. ઉઠાવી લીધું. હવે અહીંયા શું બચ્યું છે? એક H અને 2 વખત CH3 બચ્યા છે. અહીંયા 9 ઓક્સિજનમાંથી 2 ઓક્સિજન આપો તો 7 ઓક્સિજન હજી બચ્યા છે. હવે આમાંથી 2 C અને 4 O લઈ લો એટલે 2 CO2 થઈ ગયા. હવે આપણી પાસે 7 O માંથી 3 O બચ્યા છે. એક H અહીંયા આપી દઈએ તો 6 H બચ્યા છે અને આમાંથી 3 O બચ્યા છે. તો 3H2O પ્રોડક્ટ બનશે. તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીનની ઉપર 4 કાર્બન પણ આનું ઓક્સિડેશન નહીં થાય, કારણ કે મેં કીધું અહીંયા હાઇડ્રોજન હોવો જરૂરી છે, જે નથી. એ જ રીતે આપણે લઈએ છીએ 2,4-ડાયમિથાઇલ બેન્ઝીન અથવા તો ઓર્થોઝાઇલિન. વિદ્યાર્થી મિત્રો, આમાં પણ 2 કાર્બન છે ફિનાઇલ સમૂહ પર, તો 6 ઓક્સિજન લઈશું. તો ફિનાઇલ અને સી વાળી પ્રોડક્ટ આટલી લઈ લઈએ. 6 માંથી 4 ઓક્સિજન લઈ લો. 2 ઓક્સિજન બચ્યા છે. આ બંનેમાંથી 3 H માંથી એક H આપો એટલે હવે 4 H બચ્યા છે અને 2 O એટલે 2H2O પ્રોડક્ટ બની જશે. હવે એનું નામ થેલિક એસિડ અથવા બેન્ઝીન 1,2-ડાયકાર્બોક્સિલિક એસિડ થશે. એ જ રીતે અહીંયા આપણે પેરાઝાઇલિન લઈ લઈએ. તો પેરાઝાઇલિનમાં પણ બેન્ઝીનની ઉપર 2 કાર્બન છે, ફિનાઇલની ઉપર 2 કાર્બન એટલે 6 ઓક્સિજન લઈશું. તો અહીંયાથી આટલી વસ્તુ સી સાથેની લઈ લઈએ. અહીં આટલી વસ્તુ આવી ગઈ. 6 ઓક્સિજનમાંથી 4 અહીંયા મૂકી દો, 2 ઓક્સિજન બાકી રહ્યા. પછી અહીંયા ઝાઇલિનમાં 6 હાઇડ્રોજન હતા, એમાંથી 2 હાઇડ્રોજન અહીંયા આપો. હવે 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન બચ્યા, તો 2H2O અહીંયા થઈ જશે. તો આ રીતે થશે. નેક્સ્ટ બનાવટ લઈએ. એમાઇડ અને નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું. તો ફર્સ્ટ ઓફ ઓલ મિથાઇલ સાયનાઇડ અથવા ઇથેન નાઇટ્રાઇલ. તો એમાં એસિડ અથવા આલ્કલી જેવો ઉદ્દીપકની હાજરીમાં આપણે જળ વિભાજન કરવાનું છે. તો જળ વિભાજન કરીશું. H2 ઉમેરીશું તો O અહીંયા ઉમેરાશે કાર્બનની બાજુમાં. ઓક્સિજન કાર્બનની બાજુમાં અને 2 હાઇડ્રોજન નાઇટ્રોજનની બાજુમાં, એટલે CH3CONH2 બનશે. ઇથેનામાઇડ એને કહીએ છીએ. હવે એનું ફરીથી એક વખત જળ વિભાજન કરીએ તો એસિડ અથવા આલ્કલી ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરે એટલે HOH ઉમેર્યું. CH3CO લઈ લો અને અહીંયાથી OH લઈ લો. એસિડિક એસિડ બનશે. NH2 અને H એ એમોનિયા સ્વરૂપે રિલીઝ થશે. આ રીતે એલિફેટિકની જેમ એરોમેટિકમાં બી કરી શકાય. હવે આપણે લઈએ બેન્ઝામાઇડ. જળ વિભાજન કરીએ તો મેં કીધું એમ અહીંયાથી ફિનાઇલ અને CO ઉઠાવો અને જળ વિભાજનમાં પાણી લીધું છે, એમાંથી OH લઈ લો એટલે બેન્ઝોઇક એસિડ થઈ જશે. અહીંયા H અને NH2 એટલે NH3 માં રૂપાંતર થશે એટલે બેન્ઝોઇક એસિડ મળશે. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આપણે બનાવીએ કાર્બોક્સિલિક એસિડ. તો RMGX એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. એની કાર્બન ડાયોક્સાઇડ સાથેની રિએક્શન. ઓલવેઝ R ગ્રુપ આપણે કાર્બનને આપીએ છીએ અને MgX ઓને આપીએ છીએ. તો કંઈક આ રીતની ફોર્મ્યુલા થશે. શુષ્ક ઇથરની હાજરીમાં RC, પછી આ ડબલ બોન્ડ O અહીંયા લાગ્યો અને અહીંયા MgX લાગ્યું હતું એટલે સિંગલ બંધ OMgX થઈ ગયું. ત્યારબાદ જળ વિભાજન કરીએ HOH થી. તો અહીંયાથી આટલો સમૂહ ઉઠાવી લઈએ RCOO અને અહીંયાથી એક H.
હવે અહીંયા બચ્યું છે MgX અને અહીંયા બચ્યો છે OH. એને આપણે બાય પ્રોડક્ટ તરીકે લખીશું MgOH X આ પ્રમાણે. તો એકાદું ઉદાહરણ લઈને જોઈએ. ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ એની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા. તો R ગ્રુપ કાર્બનને આપીએ, MgIO ને આપીએ શુષ્ક ઇથરની હાજરીમાં. આ પ્રકારની પ્રોડક્ટ મળશે. હવે જળ વિભાજનમાં અહીંયાથી આને તોડો અને એક H આપી દો એટલે CH3CH2COOH થઈ જશે. MgI અને અહીંયાથી OH બચશે એટલે MgOHI બાય પ્રોડક્ટ બની જશે. એવી જ રીતે એરોમેટિક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈએ. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એની કાર્બન ડાયોક્સાઇડ સાથે રિએક્શન શુષ્ક ઇથરની હાજરીમાં. તો R ગ્રુપ તમે કાર્બનને આપો અને MgBrO ને આપો તો આવી મધ્યસ્થ નિપજ મળશે. અહીંયા સિંગલ બંધ આવશે, સોરી. ત્યારબાદ આનું જળ વિભાજન કરીએ એટલે આ બંધ અહીંયાથી તૂટશે. અહીંયા એક H આવશે એટલે બેન્ઝોઇક એસિડ અને MgBr ને અહીંયાના OH સાથે જોડીશું તો આવી એક બાય પ્રોડક્ટ મળશે MgOH-Br. ત્યારબાદ એસિડ ક્લોરાઇડનું જળ વિભાજન કરીએ HOH વડે. અહીંયાથી આટલો સમૂહ તોડી લઈએ એસાઇલ સમૂહ એટલે RCO અને અહીંયાથી OH આપી દઈએ. H અને આમાંથી Cl બચશે. ફરીથી એકવાર જઈએ RCO ગ્રુપ અને અહીંયાથી એક OH એટલે R3OH. હવે અહીંયા H બચ્યો અને અહીંયા Cl એટલે HCl. બીજી રીતે પણ એનું જળ વિભાજન થઈ શકે. બેઝિક માધ્યમમાં જો જળ વિભાજન કરીએ આપણે તો અહીંયાથી Cl માઇનસ દૂર થઈ જશે. અને અહીંયા HOH લઈએ તો HCl દૂર થાય એટલે OH માઇનસ બચશે. અહીંયા કાર્બોક્સિલેટ આયનનું હવે ફરીથી એક વખત જળ વિભાજન કરીએ H પ્લસ લાગી જશે અને OH માઇનસ બચશે. તો આ રીતે કાર્બોક્સિલિક એસિડ આપણને એનું એક ઉદાહરણ અહીં આપેલું છે તો જોઈ લઈએ. એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોલ ક્લોરાઇડનું જળ વિભાજન. તો પહેલાં HOH વડે જળ વિભાજન કરીએ તો અહીંયાથી આટલું CH3CO અને OH, H અને Cl. એ જ રીતે બેઝિક માધ્યમમાં કરીએ તો અગાઉ જોયું એમ અહીંયાથી OH લઈએ તો O અહીંયા આવી જશે અને HCl સાથે એટલે કાર્બોક્સિલેટ આયન એટલે કે ઇથેનોઇડ આયન બનશે. ત્યારબાદ એનું જળ વિભાજન HOH વડે અથવા તો H3O પ્લસ વડે. તો એક H અહીંયા આવી જશે અને H2O અથવા OH માઇનસ રિલીઝ થશે તો ઇથેનોઇક એસિડ અને H2O બનશે. આ રીતે એસાઇલ ક્લોરાઇડમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ.